insofar as India's ભારતની ઉર્જા સુરક્ષા અથવા ઉર્જાના સ્ત્રોતોનો સવાલ છે તો સરકારે મારા સહિત અનેક માધ્યમથી જાહેરમાં જણાવ્યું છે કે 1.4 અબજ ભારતીયોની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બજારની પરિસ્થિતિઓ અને બદલાતા આંતરરાષ્ટ્રીય પ્રવાહોને ધ્યાનમાં રાખીને આપણા ઉર્જા સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવું એ આપણી રણનીતિના મૂળમાં છે. ભારતના તમામ નિર્ણયો આ બાબતને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવ્યા છે અને લેવામાં આવશે. વેનેઝુએલાની વાત કરીએ તો ઉર્જા ક્ષેત્રે તે ભારતનો જૂનો ભાગીદાર દેશ રહ્યો છે. વ્યાપાર અને રોકાણ બંને પાસાઓમાં આપણે તેની સાથે જોડાયેલા છીએ. 2019-20 સુધી આપણે વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરતા હતા, જે ત્યારબાદ બંધ કરવી પડી હતી. વર્ષ 2023-24માં ફરી એકવાર આપણે તેલની ખરીદી શરૂ કરી હતી, પરંતુ પ્રતિબંધોના કારણે તેને ફરીથી અટકાવવી પડી હતી. ભારતીય જાહેર ક્ષેત્રના સાહસોએ વેનેઝુએલાની રાષ્ટ્રીય તેલ કંપની PDVSA સાથે મજબૂત ભાગીદારી સ્થાપિત કરી છે અને 2008થી આ કંપનીઓ ત્યાં સક્રિય છે. ભારત પોતાની ઉર્જા સુરક્ષા પ્રત્યેના અભિગમને ધ્યાનમાં રાખીને ક્રૂડ સપ્લાયના કોઈપણ વ્યાપારી વિકલ્પો પર વિચાર કરવા માટે હંમેશા તૈયાર છે.